દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી અને એનઓસીને લઈ સીલિંગની કામગીરી કરાઈ રહી છે, ત્યારે સુરત મનપા દ્વારા પણ કરાયેલી કામગીરીને લઈ લોકો ધંધા રોજગારથી હેરાન થયા હોય, જેને લઈ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર પર પ્રહારો કર્યા હતા। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારના આદેશને લઈ રાજ્યભરમાં હાલ પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા ફાયર એનઓસી અને બીયુસીને લઈ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, જેને લઈ કારમી મોંઘવારીમાં રોજગાર બંધ પડી જતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોની પીડા જાણી કોંગ્રેસ આગળ આવી હતી અને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટ ખાતે 25 મે 2024ના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો, તેના કારણે સુરત મહાનગરપાલિકાએ સુરતના લોકોનો હોમવર્ક કર્યા વગર હેરાન કરવાનું શરૂ કર્યું છે। ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ એક્ટ 2022 અમલમાં હોવા છતાં સરકારે આજ દિન સુધી કોઈ નિયમો બનાવ્યા નથી। ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની એક કમિટી બનાવવી જોઈએ, જે આજ દિન સુધી બનાવી નથી। આજે આગ લાગી છે, કાલે મેળામાં હિંચકો તૂટી પડશે તેનું સરકાર વિચાર કરતી નથી। આગ લાગી જશે કહીને સામાન્ય પ્રજા ઉપર સુરત મહાનગરપાલિકા તૂટી પડી છે અને હેરાન કરે છે। હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેના કોઈ રૂલ્સ આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી। બીયુસી ન હોવા માત્રથી ફાયરનું પ્રમાણપત્ર ન મળી શકે તે ખોટું છે। બીયુસી હોય તો પણ આગ લાગી શકે છે, તેમ છતાં બીયુસી ન હોવાનું બહાનું કાઢી લોકોને હેરાન કરાય છે। બીયુસી ન હોય તો પ્રોપર્ટી ટેક્સ કેમ લેવામાં આવ્યું છે? બીપીએમસી એક્ટ 1949 મુજબ કબજેદારે વેરો ભરવો પડે, અને જો બીયુસી ન હોય તો કબજો કઈ રીતે લઈ શકાય? જો કબજો ન લઈ શકાય તો પ્રોપર્ટી ટેક્સ પણ ન લઈ શકાય। ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જે GDCR બનાવ્યું છે તેમાં બાંધકામના નિયમો બનાવ્યા છે, તે અવ્યવહારુ છે અને તેના કારણે લોકો હેરાન થાય છે। ખોટા GDCRને કારણે ગ્રુડા એક્ટ 2021 હેઠળ જે ઇમ્પેક્ટ ભરવા માટેની જે અરજીઓ છે તે મંજૂર થતી નથી, તેવા આક્ષેપો કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા એડવોકેટ ઝમીર શેખ સહિતનાઓ દ્વારા કરાયા હતા। વિભાગો જુદા જુદા હોય એમાં કોઓર્ડિનેશન જ નથી। એક તો સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો શહેર વિભાગ અને આકારણી વિભાગની વચ્ચે કોઈ કોઓર્ડિનેશન હોતો નથી। ગુજરાત સરકારે બાંધકામના નિયમો બનાવ્યા છે, જેને GDCR કહેવામાં આવે। એ GDCR એટલો બધો ખામીયુક્ત GDCR છે, એટલા કારણે કોઈ સામાન્ય માણસ પોતાનું ઘર લે 100 વારનું તો એ નિયમ મુજબ બાંધકામ નથી કરી શકતો। ગુજરાત સરકારે ગ્રુડા એક્ટ 2021 હેઠળ ઇમ્પેક્ટ ફી લેવાનું શરૂ કર્યું, એમાં બી સરકારને પ્રતિસાદ નથી મળતો। એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે GDCR પ્રમાણે જે બાંધકામ કરવા જોઈએ એ બાંધકામ કરી જ નથી શકવાની પ્રજા। માર્કેટો તમે બનાવી દીધી, બીયુસી સર્ટિફિકેટો આપી દીધા, બોગસ બીયુસી સર્ટિફિકેટો બી અમલમાં છે। કઈ રીતે માણસ જીવવાનો? ઇમ્પેક્ટ ફી ની અરજીઓ મંજૂર થતી નથી અને કોર્પોરેશન એવું કહે છે કે બીયુસી સર્ટિફિકેટ લઈને આવો। પહેલા તમે ઇમ્પેક્ટ ફી ની અરજીઓ તો મંજૂર કરો। ઇમ્પેક્ટ ફી ની અરજી મંજૂર નથી કરી શકતા તમે, અને તમે જે વેપારીને કહો છો, માર્કેટ એસોસિએશનને કહો છો, હોસ્પિટલોને કહો છો, શાળાઓને કહો છો કે તમે પહેલા બીયુસી સર્ટિફિકેટ લઈ આવો। આજે અમે એવું સાંભળ્યું છે કે મહાનગરપાલિકાના કમિશનર મેડમે એવું કહ્યું કે 2 મહિના પૂરતી તમને છૂટછાટ આપીએ છીએ। એ છૂટછાટ આપવાની બી સત્તા એને છે ખરી? સ્ટેન્ડિંગ કમિટીએ, જનરલ બોર્ડે એવો ઠરાવ કર્યો છે? આફ્ટર ઓલ શહેરનો પ્રથમ નાગરિક તો મેયર છે, તો કમિશનરે કઈ રીતે સત્તા આપી? એને કઈ રીતે કમિશનર મેડમને આવી સત્તા મળી ગઈ કે ગુજરાત સરકારે બનાવેલા નીતિ નિયમોની ઉપરવટ જઈને મહાનગરપાલિકાના કમિશનર બીયુસી માટે છૂટછાટ આપી દે? કોઈ રૂલ્સ ફ્રેમ નથી થયા। 2002માં પબ્લિક સેફટી માટે ગુજરાત વિધાનસભાએ કાયદો પસાર કર્યો। એ કાયદામાં દરેક મહાનગરપાલિકામાં કમિટી બનાવવાની નક્કી થઈ। એ કમિટીમાં ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર એના મેમ્બર હોય, અને એમની જવાબદારી છે સેફટીના નીતિ નિયમો બનાવવાની। અત્યારે આગ લાગી તો આગ પછાડી ફાયર સેફટી પછાડી દોડે છે,
કાલે ઉઠીને કોઈ મેળામાં કોઈ ચકડોલ તૂટી પડશે તો શું કરશો? કોઈ રૂલ્સ તમે ફ્રેમ કર્યા છે પ્રોપર? કોઈ તમારી પાસે રૂલ્સ નથી, કોઈ તમારી પાસે પોલિસી નથી. રાજકોટમાં જે દુર્ઘટના ઘટી તો 2022 નો કાયદો તો છે જ, તો કોઈ એકાઉન્ટેબલ થયા અધિકારીઓ? મ્યુનિસિપાલિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને તમે બનાવી દીધા આરોપી, પણ ડેપ્યુટી કલેક્ટર ક્યાં છે? ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ક્યાં છે? ડેપ્યુટી પોલીસ કમિશનર ક્યાં છે? જેની જવાબદારી છે સેફટી જોવાની, એ કોઈ રૂલ્સ ફોલો નહીં કરવાના. અત્યારે હોબાળો થયો એટલે બધી માર્કેટોને બંધ કરાવી દીધી, હોસ્પિટલોને કહી દીધું, શોપિંગ કોમ્પ્લેક્સો બંધ કરાવી દીધા. આગળ શું કરવાના? કોઈ નિયમ નહીં, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નહીં. અને કમિશનર મેડમ કાયદાની ઉપરવટ જઈને બીયુસી મંજૂર કે 2 મહિનાની તમને છૂટછાટ આપી. તો 2 મહિનાની છૂટછાટ આપવાની વાત આવી ક્યાંથી? શું સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે કોઈ ઠરાવ કરીને મેડમને સત્તા આપી છે? શું છે? કઈ સમજાતું નથી. અને 2 મહિનામાં કઈ આ પ્રોબ્લેમ સોલ્વ થવાના નથી માર્કેટોના કે બાંધકામોના, કારણ કે કન્સ્ટ્રક્શનના તો જંગલો બની ગયા છે. શું 2 મહિનાની અંદર બીયુસી લઈ આવશે? અને બીયુસી ની જે વાત છે એ બીયુસી નહીં મળવાના અનેક કારણો છે, કોઈ એક કારણ નથી. તો આ સામાન્ય નાગરિક છે, સામાન્ય વેપારી છે, તો અત્યારે હેરાન થાય છે. સરકાર એના માટે કોઈ નીતિ નિયમો રૂલ્સ કઈ ફ્રેમ કરવાની છે નથી કરવાની, અત્યારે અંધારું છે, કઈ ખબર પડતી નથી. અમારી કોંગ્રેસ લીગલ સેલની એક ટીમ અમે બનાવી છે, જેમાં વકીલોની પેનલ બનાવી છે. જે કોઈ પણ અસરગ્રસ્તો હશે એને અમે પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશું. પણ અમે કેટલું કરી લઈશું? જ્યારે સરકારના નિયમો બરાબર નહીં હોય તો અમે શું કરવાના? અત્યારે તમને નોટિસ આપી દીધી ટેક્સટાઇલ માર્કેટોને, ક્લોઝર નોટિસ આપી દીધી. હવે એક જે વેપારી છે, એક માર્કેટ છે કુબેરજી, એના જે બાંધકામ જેને કર્યું છે એ હાઈકોર્ટમાં જઈને નોટિસ ચેલેન્જ કરી દીધી. હવે નોટિસને ચેલેન્જ કરી તો હાઈકોર્ટ પૂછશે ને કે ભાઈ નોટિસ તમને આપી છે, નોટિસમાં શું ગેરકાયદેસર છે? તમારી માર્કેટ છે એક બરાબર નીતિ નિયમો મુજબની નથી એટલે તમને નોટિસ આપી. વોટ ઇઝ રોંગ ઇન નોટિસ? નોટિસને ગેરકાયદેસર તમે કઈ રીતે કરવાના? કુબેરજી માર્કેટમાં 5000 માણસોની દુકાનો છે, 5000 દુકાનો છે. એ લોકોને એમ થાય છે કે આ બિલ્ડરે પિટિશન ફાઇલ કરી દીધી એટલે રિલીફ મળી જશે.